ભાગે રહેવાનું છે. ત્યારે રાક્ષસોનો સ્વભાવ એવો હોય કે અમે થોડું પૂછડાના ભાગે રહેતા હશું, અમારે તો ફેણના ભાગે રહેવાનું છે. આ જાણી જોઈએ અને દેવતાઓએ કીધું હતું, કેમ કે એને ખબર છે કે ફેણના ભાગે રહેશું એટલે ઝેર ઓકશે વાસુકી નાગ, અને ઝેર ઓકશે એટલે બધા કાળા થઈ જાય. દાનવો અને દેવો પેલા ગોરા જ હતા, પણ સમંદર મંથન પછી રાક્ષસો કાળા થઈ ગયા. વાસુકી નાગે ઝેર ફેંક્યું ને એના હિસાબે. હવે મેરુ પર્વતને અંદર તો લાવવો એટલે ભગવાનને પ્રાર્થના કરી વિષ્ણુ પરમાત્માએ ગરુડ આરૂઢ થઈ અને પ્રભુએ સમંદરની અંદર મેરુ પર્વતને સ્થાપ્યો છે. વાસુકી નાગનું નેતૃત્વ કરી અને દેવો અને દાનવો જ્યાં સમંદર મંથન કરવા લાગ્યા. પણ ઘટના એ ઘટી કે સમંદર છે એની નીચે પેટાળની અંદર પેલો મેરુ પર્વત જવા લાગ્યો. અને એ જ સમયે ભગવાને એક રૂપ લીધું છે. એ 24 અવતારમાંનો એક રૂપ છે. ભગવાન શું બન્યા? ભગવાન કાચબો બન્યા અને મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર રાખી અને સમંદર મંથન કરાયું છે. અને એટલા માટે ભગવાન કચ્છપ રૂપ લીધું છે. બડે ભાવ और श्रद्धा के साथ बोलिए कुरुम नारायण भगवान की जय. સમંદર મંથન શરૂ કર્યું અને જ્યાં સમંદર મંથન શરૂ કર્યું એટલે પહેલું ઝેર નીકળ્યું. આનું આધ્યાત્મ દર્શન એવું થાય કે સંસાર સાગરને મથશો ને મારા બાપ, તો એમાં પહેલું ઝેર નીકળશે. અને ઝેરને પીવા વાળો તમારા કુટુંબની અંદર કોક એક શિવ હોવો જોઈએ. ભગવાન વિષ્ણુ પાસે જઈને કીધું છે કે ભાઈ ઝેર નીકળ્યું છે, શું કરવું? ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે મારું કામ નહીં. બોલે તો બોલે ત્રિભુવનનો નાથ દેવોનો દેવ મહાદેવને જો કયો તો એ ઝેર પીવે. બાકી જો એક બુંદ પૃથ્વી ઉપર પડે તો રસાતાળની અંદર ધરતી ધસી જાય. આપણું બહુ સુંદર મજાનું ભજન વિષહળા નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે કે ઉગારો જ્યારે નીકળ્યું ત્યારે વિષ્ણુને કહે ઉગારો. અરે વિષ્ણુ કહે કામ કઠણ છે. વિષ્ણુ કહે કામ કઠણ છે. માટે શિવજીનું શરણ સ્વીકારો રે સદા. હવે આશરો સદાશી આશરો એક તમારો. અને ભગવાન શિવને પ્રાર્થના કરી છે ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીમામૃતાદ. હે મહાદેવ, ભગવાન શિવ રાજી થયા છે અને કહ્યું એ ઝેર મને આપી દીધું. વિષનું પાન કરી પણ સાહેબ ગળાની નીચે ન ઉતાર્યું, કંઠની અંદર ધારણ ભગવાને કર્યું. અને ભગવાન શિવનું એક નામ પડ્યું છે. બોલીએ નીલકંઠ મહાદેવ. ત્યારબાદ રત્નો નીકળ્યા છે, એ આપસમાં વેચ્યા છે. ત્યારબાદ કામધેનુ ગાય નીકળી છે, એ ઋષિઓને પરોપકાર અર્થે આપી છે. વળી સમંદર મંથન કર્યું. ઉચ્ચૈશ્રવા નામનો અશ્વ નીકળ્યો છે, એ દૈત્યો લઈ ગયા છે. ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રને આપ્યો છે. અપ્સરા છે, એ દેવતાઓને આપી છે. પારિજાત નામનું વૃક્ષ એ સ્વર્ગની અંદર લઈ ગયા છે. કૌસ્તુભ મણિ ભગવાન વિષ્ણુ પરમાત્માએ રાખ્યો છે. વળી સમંદર મંથન થયું. સાક્ષાત લક્ષ્મીજી નીકળ્યા, એ સ્વયંવરથી વિષ્ણુ પરમાત્માને વેળે. હા, અને છેલ્લે મદિરા નીકળી, વારુણી નામની મદિરા નીકળી. દાનવો કહે છે કે અમને આપી દો. મદિરા પી અને મદોન્મત બન્યા છે. આને સમંદર મંથન શરૂ થયું અને છેલ્લે અમૃત નીકળ્યો. અને જેવું અમૃત નીકળ્યું, અમૃતનો કુંભ લઈ અને ધન્વંતરી નીકળ્યા છે. અને અમૃતનું કુંભ જોયો અને જપાજપી ચાલુ થઈ. અને એ જ ધન્વંતરીએ વિચાર કર્યો કે આવી રીતે થશે તો આ હું સરખી રીતે વહેંચણી નહીં કરી શકું. અને એ જ ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો છે. ભગવાન સુંદરી બન્યા છે.
અદ્ભુત રૂપ છે. અને રાક્ષસો આ રૂપની અંદર લાલાયિત બન્યા છે અને વશમાં કરી અને ભગવાન મોહિની આજે એવું કહે છે કે તમામ લોકો લાઈનમાં બેસી જાઓ, ઉપરનું જે આછું અમૃત છે એ હું દેવતાઓને પાઈ દઉં, નીચેનું ઘટ અમૃત છે એ મારે તમને પાવાનું છે. ત્યાં તો ડાયા ડમરા થઈને બેસી ગયા. હું ઘણી વાર હું કહું કે આ હું છાશ હતી કે ઉપર આછી હોય નીચે ઘાટી હોય, પણ આજ ભગવાન મોહિની સ્વરૂપે છલકપટ કરે છે. લાઈનમાં બધાને ગોઠવી દીધા. એક બાજુ દેવોની લાઈન, એક બાજુ દાનવોની લાઈન છે, પણ સૂર્ય અને ચંદ્રની વચ્ચે રાહુ બેઠો છે. ભગવાન તમામને અમૃત પાતા જાય, લટકા કરતા જાય. દાનવો આ બધું જોવે છે કે હમણાં અમારો વારો આવશે, હમણાં અમારો. અને સૂર્યને પાય અને સીધું જ રાહુ. દેવતાઓએ તરત કીધું કે ભગવાન આ દાનવ છે વચ્ચે બેસી ગયો છે. ત્યારે ભગવાને કીધું કે હું પંગત ભેદ ન કરી શકું. અને રાક્ષસ છે જ્યારે આવું કીધું ત્યારે એ જે અમૃત છે એ મુખારવિંદની અંદર પણ હતું અને ગળાની નીચે ઉતરી ગયું હતું. સુદર્શનથી કટકા કર્યા પણ બંને જીવિત રહ્યા. અને એ આપણા રાહુ અને કેતુ કહેવાના છે. અને પછી તો બધાને ખબર પડી કે આપણી સાથે બહુ મોટું છલકપટ થયું છે. અને આ છલકપટના બદલો લેવા માટે દેવો અને દાનવોનું પાછું યુદ્ધ થયું. અને જેણે અમૃત પીધું હતું એ તમામ દેવતાઓ જીવતા રહ્યા. અને દાનવોનો નાશ કર્યો છે. સ્વર્ગની સત્તા પાછી દેવોની પાસે હતી. પણ દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય છે એણે સંજીવની નામની વિદ્યાનો પ્રયોગ કરી અમુક રાક્ષસોની ઉપર છંટકાવ કર્યા અને જગાડ્યા છે, સજીવન કર્યા છે.